સીતા. જ્યારે આપણે સીતા નામ સાંભળીએ છીએ ત્યારે મનમાં એક સૌમ્ય અને દુઃખ સહન કરતી સ્ત્રીની છબી ઉપસે છે. પણ શું સીતા માત્ર સહનશીલતાનું પ્રતીક હતા? ના. આજના મહિલા દિવસ પર ચાલો આપણે નવી પેઢીની નજરથી જોઈએ કે સીતા માતાના એ બલિદાનને જે આજે પણ આપણને લડવાની પ્રેરણા આપે છે. સીતાનો પહેલો ત્યાગ ત્યારે હતો જ્યારે તેમને મહેલના વૈભવને ઠોકર મારી વનવાસ પસંદ કર્યો. તે મજબૂરી નહોતી પણ સાથ આપવાની મક્કમતા હતી. નવી પેઢી માટે આ શીખ છે. સંબંધોમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે ભાગી જવાના બદલે સાથે ઊભા રહેવું એ જ સાચી તાકાત છે. અશોક વાટિકામાં સીતાજી રાવણ સામે ઝૂક્યા નહીં. ભલે તેઓ કેદમાં હતા પણ તેમનું મન આઝાદ હતું. તેમને સાબિત કર્યું કે સ્ત્રીની મર્યાદા તેની નબળાઈ નથી, તેનું કવચ છે. નવી પેઢી માટે એ શીખ કે ગમે તેટલી મોટી મુશ્કેલી હોય, તમારા આત્મસન્માન સાથે ક્યારેય સમાધાન ન કરો. સીતાજીનો અંતિમ ત્યાગ એ સાબિત કરવા માટે હતો કે સ્ત્રી કાયમ પરીક્ષા આપવા માટે બંધાયેલી નથી. જ્યારે તેમના ચરિત્ર પર સવાલ ઉઠ્યો ત્યારે તેમને મૌન રહીને ધરતીમાં સમાઈ જવાનું પસંદ કર્યું. તે તેમનો વિરોધ હતો, તેમની શક્તિ હતી, તાકાત હતી. આમાંથી શું શીખ મળે છે? તો જગતને સાબિત કરવા કરતા તમારી પોતાની નજરમાં તમે સાચા હોવ તે મહત્વનું છે. જ્યાં તમારી કદર ન હોય ને તે જગ્યાએથી સન્માન સાથે નીકળી જવું એ એક બલિદાન જ છે. આજની સીતા હોવાનો અર્થ માત્ર ત્યાગ કરવો નહીં, પણ સીતા હોવાનો અર્થ છે ધૈર્ય, નિશ્ચય અને આત્મનિર્ભરતા. દરેક સ્ત્રીમાં એક સીતા છે જે અન્યાય સામે લડી શકે છે. સીતા એટલે માત્ર સહનશીલતા નહીં, પણ સીતા એટલે અજેય મનોબળ, જેને કોઈ જીતી ના શકે એવું મનોબળ. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે આજની સ્ત્રીઓમાં પહેલા જેવી સહનશક્તિ નથી રહી. જરા વાતમાં વિરોધ કરે છે. પણ શું ખરેખર સહન ન કરવું એ ગુનો છે કે પછી જાગૃતિ છે? લોકો કહે છે કે સીતાએ ઘણું સહન કર્યું. હા, કર્યું. તેમને વનવાસ અને વિરહ સહન કર્યો કારણ કે તે તેમનો નિર્ણય હતો. પણ જ્યારે વાત તેમના ચરિત્ર પર, પવિત્ર ચરિત્ર પર અને સ્વાભિમાન પર આવી ત્યારે તેમને મૌન રહીને બધું સ્વીકારી લીધું હતું. આજની સ્ત્રી સહન નથી કરતી એનો અર્થ એ નથી કે તેનામાં પ્રેમ અને ધીરજ નથી, પણ તેનો અર્થ એ છે કે તે હવે અત્યાચારને ભાગ્ય માનીને સ્વીકારતી નથી. તે માનસિક હિંસા સામે અવાજ ઉઠાવતા શીખી છે. તેને સમજાયું છે કે મૌન રહેવું એ હંમેશાનો ઉકેલ નથી. સીતાજીએ અન્યાય સામે પોતાની રીતે મક્કમતા બતાવી હતી. આજની સ્ત્રી પોતાની રીતે બતાવે છે. ગઈકાલની સ્ત્રી ઘર બચાવવા માટે અપમાન સહન કરતી હતી. આજની સ્ત્રી ઘર બચાવવા માટે આદર માંગે છે. ફર્ક માત્ર એટલો જ છે કે હવે સ્ત્રી ત્યાગની દેવી બનવા કરતા સન્માનની અધિકારી બનવાનું વધારે પસંદ કરે છે. સહનશીલતા એ સીતાનો ગુણ હતો, પણ આત્મસન્માન તેમનું ઘરેણું હતું. જો આજે કોઈ સ્ત્રી અન્યાય સામે નથી ઝૂકતી તો સમજી લેજો કે તેની અંદર એ જ ચેતના જાગી છે જેણે અન્યાયી સમાજ સામે ધરતીમાં સમાઈ જવાનું પસંદ કર્યું હતું. સહન શક્તિ ખૂટી નથી, બસ હવે અન્યાય સ્વીકારવાની આદત છૂટી છે. સીતા એટલે માત્ર મૌન રહીને દુઃખ વેઠનારી નારી નહીં, પરંતુ અયોગ્ય શરતો સામે માથું ન નમાવનારી શક્તિ. આજની નારી જો અન્યાય સહન નથી કરતી તો એ તેની કમજોરી નથી, પણ તેની જાગૃતિ છે, જેનામાં આખું જગત સમાયેલું છે, જે શક્તિનું બીજું નામ છે. એવી દરેક નારીને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ. તમે માત્ર ઘર જ નહીં પણ સમાજ અને દેશનો આધાર સ્તંભ છો. મિત્રો, આશા છે કે તમને મારો આ મહિલા દિવસનો ખાસ વિડીયો પસંદ આવ્યો હશે. નારી શક્તિને સમર્પિત આ પ્રયાસ જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય સાથે શેર કરજો. મારા આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમે હજુ સુધી આ ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જરૂરથી કરી લેજો, જેથી આવા વધુ માહિતીપ્રદ વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા, કમેન્ટમાં નારી શક્તિ જિંદાબાદ એવું લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ વિડીયોને એન્ડ સુધી જોવા બદલ.